આજે અંશ 2 જોઈશું. અહીંયા કીધું છે કે यह भरत के शब्दों में राम के भ्रात स्नेह की स्मृति थी जो उन्हें बार बार याद आ रही थी, पर भरत के मन को बीच की घटनाओं की पीड़ा भी साल रही थी. उन्हें बार बार अपनी माँ कैकेयी की करनी भी याद आ रही थी और वे आत्मग्लानि से भर जाते थे. तुलसी ने भरत की इस मनोदशा का वर्णन किया है. આ પ્રસંગની અંદર મીન્સ અંશ 2ની અંદર આપણે જોઈશું કે ભરત જે છે એ કેવું ફીલ કરે છે અંદરથી, એમને શું દુઃખ થઈ રહ્યું છે, જે એમની મમ્મીએ મીન્સ માં કૈકેયીએ જે એમને કર્યું એનાથી એમને શું દુઃખ થાય છે, શું પીડા થાય છે, એના વિશે આ પ્રસંગમાં વાત થઈ છે. એનો અર્થ જોઈએ. भरत कहते हैं कि विधाता मेरा दुलार सह न सका, उसने नीच माता के बहाने अंतर डाल दिया. આપણે જોઈએ છે કે આપણે છીએ એ કોઈ બીજાની લાઈફમાં કંઈક સારું કે કંઈક ખરાબ થવા માટે નિમિત્ત બનીએ છીએ. આપણા થ્રુ કોઈના જીવનમાં કંઈક સારું થાય અથવા કોઈ ખરાબ વસ્તુ થાય આપણા થ્રુ, તો આપણે નિમિત્ત કહેવાઈએ. એવી જ રીતે ભરત એવું કહેવા માંગે છે કે વિધાતાને છે એ મારો અને મારા સ્વામી મીન્સ રામ ભગવાનનો અને મારો ભાઈનો પ્રેમ ગમ્યો નહીં, એટલે એમણે કોને નિમિત્ત બનાવ્યા? મારી મમ્મીને નિમિત્ત બનાવ્યા, કૈકેયીને નિમિત્ત બનાવ્યા અને એમણે અમારા વચ્ચે અંતર નાખી દીધું. यह भी कहना आज मुझे शोभा नहीं देता क्योंकि अपनी समझ से कौन साधु और पवित्र हुआ है. એટલે કે જો હું મારા મમ્મીને ખરાબ કહું છું તો હું પણ એમનો જ દીકરો છું, હું પણ એમનો જ પુત્ર છું, તો હું પણ એટલો જ ખરાબ થયો. એટલે મને આવું કહેવું પણ શોભા દેતું નથી કે મારા મમ્મી આટલા ખરાબ છે એમ. अर्थात जिसको दूसरे साधु और पवित्र माने वही साधु और शुद्ध होता है. माता नीच है और मैं सदाचारी और साधु हूँ, ऐसा हृदय में लाना ही करोड़ों दुराचार के समान है. એટલે કે મારા મમ્મી નીચ છે, એમણે બહુ જ ખોટું કામ કર્યું છે અને હું એકદમ સાધુ અને પવિત્ર છું, તો એ વસ્તુ તો કરોડો દુરાચારના સમાન થઈ. क्या कोदो की बाली उत्तम धान फल सकती है? क्या काली घोंगी मोती उत्पन्न कर सकती है? स्वप्न में भी किसी को दोष देने का लेश भी नहीं है. मेरा अभाग्य ही अथाह समुद्र है. मैंने अपने पापों का परिणाम समझे बिना ही माता को कटु वचन कहकर व्यर्थ ही जलाया. मैं अपने हृदय में सब और खोज कर हार गया. एक ही प्रकार से मेरा भला है, वह यह कि गुरु महाराज सर्व समर्थ और राम जी मेरे स्वामी हैं. એટલે કે જેમ કાલી ઘોંઘી જે હોય એ મોતી ઉત્પન્ન ના કરી શકે, એ છીપી હોય એની અંદર જ મોતી ઉત્પન્ન થાય. એવી જ રીતે એમ કહે છે કે આપણે સ્વપ્નમાં પણ કોઈ બીજાને દોષ નથી આપી શકતા. મેં મારા મમ્મીને બહુ જ બધા કટુ વચન કીધા, હવે મને એનો પછતાવો તો થાય છે, પણ એનું નિરાકરણ શું છે એ હું મારી અંદર શોધીને થાકી ગયો છું. હવે એક જ પ્રકારથી મારું ભલું થઈ શકે છે. वह यह कि गुरु महाराज सर्व समर्थ और राम जी मेरे स्वामी है. इसी से परिणाम मुझे अच्छा जान पड़ता है. साधुओं की सभा में गुरु वशिष्ठ और स्वामी राम के समीप इस पवित्र तीर्थ स्थान में मैं सत्य भाव से कहता हूँ, यह प्रेम या प्रपंच मीन्स छल कपट, झूठ है या सच, इसे मुनि वशिष्ठ जी और श्री रघुनाथ जी जानते हैं. એની વ્યાખ્યા જોઈએ તો भरत का कथन अभी चल रहा है, એમની વાત હજુ ચાલી રહી છે. उन्होंने राम की प्रीति का स्मरण किया और उन्हें लगा कि विधाता उनके और राम के बीच गहरे प्रेम भाव को सहन नहीं कर सका. એટલે કે વિધાતા છે ભરત અને રામના વચ્ચેના પ્રેમને સહન ન કરી શક્યા. इसलिए उसने राम और भरत के स्नेह के बीच माता कैकेयी को उपस्थित कर मानो एक रुकावट डाल दी. भरत यह कह तो गए परंतु तुरंत ही उन्हें लगा कि यह कथन उन्हें शोभा नहीं देता. इसलिए उन्हें ऐसा क्यों लगा होगा? एक तो यही कि पुत्र होने के कारण माँ की निंदा करना उचित नहीं है. આપણે કોઈ પણ મમ્મી વિશે ખરાબ ના બોલી શકીએ, पर ऐसी स्थिति आन पड़ी है. दूसरा यह कारण है कि कोई अपने आप को सुजन कैसे कह सकता है? કોઈ अपने आप को सुजान कैसे कह सकता है? આપણે ખુદને ખુદ પોતાની તારીફ ના કરી શકીએ.
આપણે ખુદ એવું ના કહી શકીએ કે હું સાધુ છું. આશય એ હે કે એટલે બે કારણો છે એમને કેમ એવું મનમાં લાગ્યું કે મેં ખોટું કીધું આ વસ્તુ, કે વિધાતાને અમારો પ્રેમ ના ગમ્યો અને માતા કૈકેયીને રૂકાવટ તરીકે એમણે વચ્ચે ઉપસ્થિત કર્યા. આ વાક્ય એમને ખોટું કયા કારણોસર લાગ્યું? બે કારણોસર લાગ્યું. એક તો કે મમ્મી વિશે એમને મમ્મીની નિંદા ના કરવી જોઈએ, માની નિંદા ના કરવી જોઈએ, એ ખોટી વાત છે. અને સેકન્ડ કે કોઈ પોતાને જ સાધુ કેમનું કહી શકે, કોઈ પોતાને સજ્જન કેમ કહી શકે છે? નથી કહી શકતું. आशय यह है कि कोई यह न समझे कि भरत स्वयं को पवित्र और सज्जन मान रहे हैं. अपने मानने भर से कुछ नहीं होता. हाँ, लोग माने तब बात और है. જ્યારે કોઈ બીજા તમને કહે કે સારો એવો સજ્જન ટાઈપ માણસ છે તો એ વસ્તુ અલગ છે. તમે ખુદને ખુદ ના કહી શકો કે હું એકદમ पवित्र છું કે और भरत कहते हैं कि यह सोचना कि माँ बुरी है और मैं सदाचारी और सज्जन हूँ ठीक नहीं है. ऐसा भाव मन में आना करोड़ों दुराचरणों के जैसा है. कौटी कुचाली पर ध्यान दीजिए. माँ को बुरा मानने का असद विचार वस्तुतः करोड़ों असद विचारों जैसा बुरा है. अब आप शंका कर सकते हैं कि कैकेयी ने राम को वनवास दिलाया था, उसका समाधान भरत कैसे करेंगे? भरत के पास इसके दो कारण हैं. पहला कि कैकेयी के स्वभाव की विशेषता. भरत उदाहरण देकर पूछ रहे हैं कि भला कोदो के पौधे से शालीधान की बालें कैसे आएंगी? इसी तरह दूसरी कहावत में भी कह सकते हैं कि बबूल के पेड़ पर आम कैसे लगेंगे. આ બે કહાવતો દ્વારા એમણે એવું કહેવા માંગે છે કે જો માँ જ દોષી હોય તો પુત્ર निर्दोष કેવી રીતે હોઈ શકે? એટલે કે जब माँ में ही दोष है तो मैं निर्दोष कैसे हो सकता हूँ? भरत स्पष्ट करते हैं कि स्वप्न में भी किसी को दोष देना ठीक नहीं है. किसी का रत्ती भर भी दोष नहीं है. दोष तो बस भरत के भाग्य का है. मेरा दुर्भाग्य अथाह सागर है जिसकी कोई सीमा नहीं. कैकेयी के द्वारा राम को वनवास का वरदान मांगना मेरे ही दुर्भाग्य सागर की एक लहर है. એટલે એમણે જે કંઈ પણ થયું એના માટે ખુદને દોષી માની રહ્યા હતા. भरत को इतने से ही संतोष नहीं होता. अपने को कोसते हुए वे आगे कहते हैं कि मैंने अपने पापों का परिणाम जाने बिना ही माँ को भला बुरा कहकर उनके मन को चोट पहुँचाई. अब मैं अपने हृदय को अपनी भलाई के उपाय ढूंढ कर हार गया हूँ. એટલે કે ઉપરથી મેં એમને એવું કહે છે કે જ્યારે મામાં દોષ હોય તો પુત્ર કેવી રીતે નિર્દોષ હોય, છતાં પણ મેં મારા મમ્મીને એટલા કટુ વચન કીધા. હવે હું મારી અંદર ખુદની અંદર એનો નિરાકરણનો ઉપાય શોધીને થાકી ગયો છું, પણ કંઈ ઉપાય સૂચતો નથી. अब तो यह कहा जा सकता है कि समर्थ गुरु निकट बैठे हैं और भाई राम तथा भाभी सीता मेरे स्वामी हैं. इस सुयोग को देखकर मुझे विश्वास है कि जो भी परिणाम होगा अच्छा ही होगा. इसी बात को और विस्तार करते हुए भरत कहते हैं कि यहाँ पर सज्जनों की सभा बैठी है. गुरु वशिष्ठ और स्वामी राम निकट बैठे हैं कि બંને પાસે પાસે बैठा છે. यह स्थान चित्रकूट भी पवित्र है और तीर्थ स्थल है और मैं जो कह रहा हूँ उसके पीछे सात्विक भाव है. હું જે કાંઈ પણ કહું છું એના પાછળ સાત્વિક ભાવ છે. આ જે જગ્યા આપણે જ્યાં બેઠા છીએ ક્યાં આ વાર્તાલાપ થઈ રહ્યો છે? ચિત્રકૂટમાં થઈ રહ્યો છે. આ પવિત્ર સ્થળ છે અને બેઠું છે પણ કોણ? ગુરુ વશિષ્ઠ અને સ્વામી રામ. मुनिवर वशिष्ठ जी और राम यह भली बातें जानते हैं कि मेरी बातें प्रेम से भरी है या छल से, झूठी है या सच्ची. मतलब મુનિવર વશિષ્ઠ અને રામ બંને સારી રીતે જાણે છે કે હું જે કાંઈ કહું છું એ સાચું છે કે ખોટું છે, અથવા હું સાચા દિલથી પ્રેમથી કહું છું કે કંઈ છળ કપટથી કહું છું, એ બધું જ જાણે છે. ઓકે.